નમસ્કાર દર્શક મિત્રો, કમિશનર મહિલા અને બાળ વિકાસ ICDS તરફથી હું હલક મહેતા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો કે પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. આ પોષણ માસની ઉજવણી વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓ જનજાગૃતિ અને જન આંદોલન સ્વરૂપે સમગ્ર માસ દરમિયાન કરવામાં આવે છે. અત્યાર સુધી 5 પોષણ માસ ઉજવવામાં આવે છે. આજથી 6ઠ્ઠા પોષણ માસની શરૂઆત થઈ રહી છે. પોષણ માસના શુભારંભ પ્રસંગે આજના કાર્યક્રમ થકી આપણે પોષણ અને ઠીંગણાપણું એ વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. આ વિષયની ચર્ચા કરવા માટે આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે IIPH ગાંધીનગર તરફથી ડૉક્ટર જીમિત સોની, પ્રોજેક્ટ ઓફિસર, અને પ્રિયંકા શાહ, રિસર્ચર. થેન્ક યુ હલકબેન. તો દર્શક મિત્રો, આજે આપણે જે વિષય ઉપર ચર્ચા કરવાના છે તે છે પોષણ અને ઠીંગણાપણું. શરૂઆત કરતાં પહેલાં હું એક એક્ઝામ્પલથી શરૂઆત કરવા જઈશ. આપણે જોયું છે કે જે છોડ હોય છે એને સપોઝ સારી રીતે આપણે ઉછેર ના કરીએ, સારું એને પાણી ના મળે, સારી ઉપજાઉ માટી ના મળે, સરસ રીતે એને સૂર્યપ્રકાશ ના મળે, તો તેનો વિકાસમાં અને તેની વૃદ્ધિમાં ખામી આવતી હોય છે અને તે મુરઝાઈ જાય છે. એવું જ હોય છે એક બાળકનું જીવન પણ. જો બાળકને સારી રીતે પોષક તત્વો ના મળે, એને સારી રીતે ઉછેર ના કરવામાં આવે, એની કાળજી ના રાખવામાં આવે, તો એના પણ વિકાસની વૃદ્ધિ અટકી જતી હોય છે અને આગળ જતાં એક કુપોષણનું પણ કારણ બનતું હોય છે. તો આવો આજે આ પોષણ અને ઠીંગણાપણા વિષયને આપણે આગળ સમજીએ. હવે જઈએ આપણે સ્લાઇડ તરફ. શરૂઆત કરતાં પહેલાં આપણે અમુક મૂળભૂત પરિભાષાઓને સમજીએ. સૌપ્રથમ છે આહાર. એક અથવા એકથી વધુ પોષક તત્વો ધરાવતો કોઈ ખાઈ શકાય એવો પદાર્થ હોય તેને આહાર કહે છે. ત્યારબાદ જરૂરી પોષક તત્વો. જરૂરી પોષક તત્વો એટલે કે એવા પોષક તત્વો જેનું શરીરમાં બનાવટ નથી થતી, જેનું સંશ્લેષણ ન થઈ શકે અને જેને આપણે બહારથી એટલે બીજા કોઈ સ્ત્રોતથી પૂરા પાડવા પડતા હોય છે, તેને જરૂરી પોષક તત્વો કહેવાય છે. સૂક્ષ્મ પોષક તત્વો. સૂક્ષ્મ પોષક તત્વો એટલે એવા પોષક તત્વો જે શરીરમાં જીવન સંબંધી મહત્ત્વના કાર્યો માટે ખૂબ જ ઓછી માત્રામાં જરૂરી હોય છે. તો હવે સમજીએ પોષણ એટલે શું. પોષણ એટલે જે આપણે રોજિંદા જીવનમાં ખોરાક લઈએ છીએ એ ગળવાની પ્રક્રિયા, તેના પાચનની ક્રિયા, તેના અવશોષણની એટલે કે એબ્ઝોર્પ્શનની ક્રિયા અને શરીરમાં તેનો જે ઉપયોગ થાય છે એ સમગ્ર પ્રક્રિયાને પોષણ કહે છે. ખોરાકના તત્વોને કાર્યશક્તિ મેળવવા માટે, વૃદ્ધિ અને અન્ય જૈવિક ક્રિયાઓ આપણા જે રોજિંદા જીવનમાં કરતા હોય જૈવિક ક્રિયાઓને જાળવી રાખવા માટે શરીરમાં ઉપયોગ કરવાની ક્રિયાને પણ પોષણ કહે છે. તો આહારના મુખ્યત્વે જે કાર્યો છે એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ. આહારના મુખ્ય 3 કાર્યો છે. સૌપ્રથમ એ શરીરને પૂરતી ઉર્જા પૂરી પાડવા માટે ખૂબ જરૂરી છે. ત્યારબાદ માંસપેશીઓના નિર્માણ માટે પણ એ જરૂરી છે અને શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ માટે પણ ખૂબ જ જરૂરી છે. અલગ અલગ જે કાર્યો છે એ આપણે અલગ અલગ આહારથી મેળવતા હોઈએ છીએ. જેવી રીતે શરીરને ઉર્જા પૂરી પાડવા માટે ચરબીયુક્ત પદાર્થો, તેલીબિયા, કંદમૂળ, અનાજ અને શર્કરા આ ઉપયોગમાં આવે છે. ત્યારબાદ માંસપેશીઓના નિર્માણ માટે કઠોળ, દાળ, ઈંડા, દૂધ અને દૂધની બનાવટો તેમજ માંસમજ્જી પણ સામેલ છે. ત્યારબાદ રોગ પ્રતિકારક શક્તિ માટે ફળ અને શાકભાજી ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ સારું પોષણ શું હોઈ શકે. તો બાળકના વિકાસ, વૃદ્ધિ અને અસ્તિત્વનો મુખ્ય આધાર બાળકના સારા આરોગ્ય, પોષણ અને ગુણવત્તાસભર એની સાર સંભાળ પર રહેલો હોય છે. સારા પોષણ માટે મુખ્ય 3 પરિબળો છે જે ખૂબ જ જરૂરી છે. સૌપ્રથમ છે પૂરતો આહાર, ત્યારબાદ પૂરતી સાર સંભાળ અને બીમારીઓથી રક્ષણ એ આ પોષણનું કાર્ય પણ છે. તો આવો સમજીએ કુપોષણ શું છે. કુપોષણ એટલે આપણા શરીરમાં અને માનસિક વિકાસ માટે જ્યારે પણ કોઈ પોષક તત્વોના સેવનમાં ઉણપ હોય અથવા એ અતિરિક્ત એટલે વધારે પ્રમાણમાં હોય, એટલે કે કોઈ પણ રીતે અસંતુલન સર્જાય છે, તેવી સ્થિતિને કુપોષણ કહેવાય છે. કુપોષણના મુખ્ય 2 પ્રકાર છે. સૌથી પ્રથમ છે અતિપોષણ એટલે કે ઓવર ન્યુટ્રિશન, જેમાં વધુ પડતું વજન, ઓબેસિટી, સ્થૂળતા અને મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, કેન્સર, સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર, ઊંચું લોહીનું દબાણ, હૃદયરોગ જેવા ખોરાક સંબંધિત બિનચેપી રોગોનો સમાવેશ થાય છે. અને બીજું છે ઓછું પોષણ એટલે કે અંડર ન્યુટ્રિશન, જેમાં કૃશતા એટલે કે વેસ્ટિંગ અને સિવિયર વેસ્ટિંગ, ત્યારબાદ ઓછું વજન એટલે કે વય પ્રમાણે ઓછું વજન હોય તે, અને સ્ટન્ટિંગ એટલે ઠીંગણાપણું અને સૂક્ષ્મ પોષક તત્વોની ખામીઓ એટલે કે માઇક્રોન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી એનો સામેલ થાય છે.
તો હવે સમજીએ કે વિશ્વમાં 5 વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોના મૃત્યુના કારણો કયા કયા છે. અનેક કારણો હોઈ શકે છે, જેમાં ડાયરિયા છે એટલે કે ઝાડા, પૂર્વમાસે જન્મેલું બાળક, મેલેરિયા, પછી HIV એડ્સ, ન્યુમોનિયા અને બીજા અનેક કારણો છે. પણ 5 વર્ષથી નાના બાળકોના મૃત્યુ માટે પોષક તત્વોની ઉણપ એ એક મુખ્ય પરિબળ છે, જે વિશ્વમાં 45% જેટલા 5 વર્ષથી નાના બાળકોના મૃત્યુ માટે જવાબદાર રહે છે. હવે સમજીએ કે કોણ કુપોષણનો શિકાર બની શકે છે. મુખ્યત્વે કે જન્મ સમયે ઓછા વજનવાળા બાળકો, જેવી રીતે કે લો બર્થ વેટ ચાઇલ્ડ કહેવાય છે, જેમનું વજન જન્મ સમયે 2.5 કિલોગ્રામ કરતાં ઓછું હોય છે તે. ત્યારબાદ જન્મ સમયે ઓછું વજન એક વંશ પરંપરાગત કુપોષણનું ચક્રના કારણે પણ પરિણમી શકે છે. ત્યારબાદ બાળા એટલે કે ઘણીવાર સમાજમાં આપણે લિંગ પૂર્વાગ્રહ જે રહેલા હોય છે, જેન્ડર બાયાસીસ, તેના કારણે અને એના કારણે બાળાઓમાં જે તેમની અપૂરતી સાર સંભાળ એમને આપવામાં આવતી હોય છે અને અપૂરતા આહારના કારણે બાળાઓમાં સ્પેસિફિકલી કુપોષણનું પ્રમાણ વધુ જોવામાં મળે છે. ત્યારબાદ 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો જેમને નબળો આહાર મળતો હોય અને એમની પોષણની રીતભાત સારી ના હોય, જેમને સ્તનપાન અને ઉપરી આહારની મોડી શરૂઆત કરવામાં આવે, તેવા લોકોમાં પણ કુપોષણ વધારે પડતું જોવામાં આવે છે. ત્યારબાદ વારંવાર બીમારીવાળા મોટા બાળકો, જેમને વારંવાર બીમારી રહેતી હોય અને જેમને સારી રીતે કે અપૂરતી આરોગ્યની સેવાઓ મળતી હોય, આહારની અયોગ્ય રીતભાતના કારણે એ લોકોની અંદર જે કુપોષણ થતું હોય, અસ્વચ્છતા જાળવતા હોય ઘરમાં અને બિન આરોગ્યપ્રદ વાતાવરણમાં જે લોકોનો ઉછેર થતો હોય, એવા બાળકોની અંદર કુપોષણ ખૂબ જ વધારે જોવા મળે છે અને સામાન્ય રીતે તે લોકો કુપોષણનો શિકાર બની જતા હોય છે. હવે સમજીએ કે ગુજરાતની વર્તમાન સ્થિતિ શું છે કુપોષણને લઈને. તો 39% બાળકો ઠીંગણા છે, 25.1% બાળકો કૃશતાવાળા છે, 39.7% બાળક ઉંમર પ્રમાણે ઓછું વજન ધરાવે છે, એટલે લીનતા ધરાવે છે. હવે સમજીએ કે કુપોષણના મુખ્ય કારણો કયા કયા. તો કુપોષણનું સૌથી મૂળભૂત કારણ એ છે કે માળખાકીય રીતેની જે સુવિધાઓ છે અને રાજકીય વિચારધારાના જે સ્ત્રોતો છે તેનાથી પરોક્ષ કારણો આવે છે, જેમ કે ઘરમાં આહારની અછત હોય, અયોગ્ય સામાજિક વાતાવરણ હોય અને અપૂરતી સાર સંભાળ અપાતી હોય જે બાળકને, તેમજ આરોગ્ય સુવિધા પૂરી ન મળી શકે તથા બિન આરોગ્યપ્રદ વાતાવરણ એ લોકોને મળતું હોય. તો આ રીતના પરોક્ષ કારણોના કારણે પણ કુપોષણ થઈ શકે છે. ત્યારબાદ પ્રત્યક્ષ કારણો એટલે કે ઇમિડિયેટ કોઝિસ, જેમાં અપૂરતો આહાર અને અમુક રોગ, બીમારી તેનો સામેલ થાય છે. આ બધાના સમન્વયથી કુપોષણ ઉદ્ભવે છે. તો આ જે છે આપણે મુખ્ય કારણો વિશે ચર્ચા કરી. હવે સમજીએ કુપોષણનું જટિલ ચક્ર. જેવી રીતે આકૃતિમાં આપ સૌ જોઈ રહ્યા છો કે જો બાળકને અપૂરતો આહાર મળે તો બાળકમાં વજન પણ ઘટી શકે છે, બાળકની વૃદ્ધિમાં પણ ઘટાડો આવે એટલે કે એની નબળી વૃદ્ધિ થાય, તેની રોગ પ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો થાય અને ચેપી વલણના કારણે બાળકને ચેપી રોગો જેમ કે ઝાડા અને ન્યુમોનિયા જેવા વારંવાર થઈ શકે છે અને લાંબા ગાળાની બીમારીઓ પણ બાળક સંકળાઈ શકે છે. અને જેના કારણે બાળકમાં ભૂખ પણ ઓછી લાગે, પોષક તત્વોની વધતી જતી માંગ હોય, એટલા માટે ફરી બાળકને અપૂરતો આહાર સર્જાય છે અને એ ચક્ર છે એ ચાલ્યા જ કરતું હોય છે, જેના કારણે બાળકમાં કુપોષણ જોવા મળે છે. હવે હું વિનંતી કરું પ્રિયંકાબેનને કે આગળ આપણને કુપોષણ વિશે વધારે માહિતી આપે. કુપોષણના મુખ્યપણે 3 પ્રકાર હોય છે. સૌથી પહેલું છે અંડરવેટ, જેને આપણે લીનતા પણ કહીએ છીએ. લીનતાનો મતલબ છે બાળકની ઉંમર પ્રમાણે તેનું ઓછું વજન હોવું. આને આપણે તાજેતરની અથવા તો ગંભીર બીમારી પણ કહી શકીએ છીએ. બીજું છે ઠીંગણાપણું એટલે કે સ્ટન્ટિંગ. જે બાળકની ઉંમર પ્રમાણે તેમની ઊંચાઈ ઓછી હોય છે, -2 SG કરતાં ઓછી હોય છે, તેને આપણે ઠીંગણા કહીએ છીએ. સ્ટન્ટિંગ એટલે કે ઠીંગણાપણું જે છે તે લાંબા સમયનું કુપોષણ બાળકમાં સૂચવે છે. ત્રીજું છે વેસ્ટિંગ, જેને આપણે કૃશતા પણ કહીએ છીએ. જે બાળકની ઊંચાઈ પ્રમાણે એમનું વજન ઓછું હોય છે, -2 SG કરતાં ઓછું હોય છે, તેને આપણે કૃશતા કહી શકીએ છીએ. વેસ્ટિંગ જે છે તે તાજેતરની અથવા તો લાંબા ગાળાનું કુપોષણ આપણને સૂચવે છે. હવે આપણે ઠીંગણાપણાને વિસ્તાર મુજબ જોઈએ. ઠીંગણાપણાના લીધે વૃદ્ધિમાં અટકાવ આવી શકે છે, જેને લીધે શારીરિક ક્ષમતા ઓછી થાય છે બાળકની અને મોટી ઉંમરમાં ઓછી આવક આવી શકે છે. બાળકનો વિકાસ અટકે છે, એનો જ્ઞાનાત્મક વિકાસ અટકે છે, જેના લીધે એ શાળા જલ્દી છોડી શકે છે. ચેપ લાગવાનું જોખમ પણ વધે છે. વારંવાર ચેપ લાગવાના કારણે મૃત્યુ પણ થઈ શકે છે.
આની સાથે સાથે જો બાળક નાનપણથી જ ઠીંગણું રહે તો મોટી વયે પણ એમાં કુપોષણ થાય છે. અને જો એ એક સ્ત્રી હોય એટલે કે માતામાં જો કુપોષણ રહેલું હોય કે માતા અગર ઠીંગણી હોય તો એ ઓછા વજનવાળા બાળકને પણ જન્મ આપી શકે છે. આ હતા કુપોષણના પરિણામો. પણ હવે આપણે જાણીએ કે બાળકને આપણે કુપોષણથી કેવી રીતે અટકાવી શકીએ. ગર્ભાવસ્થાથી લઈને બાળકના જન્મ પછી તેની 2 વર્ષની ઉંમર સુધી જો બાળક ઠીંગણું હોય અથવા તો બાળક કુપોષિત હોય તો આપણે એને અટકાવી શકીએ છીએ. આની માટે મુખ્ય 4 મુદ્દા જે છે તે ધ્યાનમાં રાખવા જેવા છે. પહેલું છે, માતાને સરખું પોષણ મળવું જોઈએ. જ્યારે તે ગર્ભવતી હોય ત્યારે એને પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ. બીજું છે, જ્યારે બાળક જન્મે ત્યારે તેને તરત ફક્ત ને ફક્ત માતાનું ધાવણ આપવું જોઈએ. અન્ય કોઈ વસ્તુ એને નહીં આપવાની. ત્રીજું છે, બાળક જ્યારે 6 મહિનાનું થાય ત્યાર સુધી માત્ર ને માત્ર સ્તનપાન કરાવવું જોઈએ. અને ચોથું, 2 વર્ષની ઉંમર સુધી બાળકને સ્તનપાન ચાલુ રાખવું જોઈએ. એની સાથે સાથે 7 મહિનાની ઉંમરથી બાળકને પૌષ્ટિક આહાર શરૂ કરવા જોઈએ. બાળકને સ્તનપાન કરાવવાના ઘણા ફાયદા છે. સ્તનપાન એક ઉત્તમ પોષક તત્વ ધરાવતો આહાર છે જે પચવામાં ખૂબ જ સરળ હોય છે. તેનું યોગ્ય તાપમાન હોય છે જેના લીધે કોઈ તૈયારી કરવી નથી પડતી. તે જંતુ રહિત છે એટલે બાળકને ચેપ સામે રક્ષણ આપે છે. ન્યુમોનિયા, ઝાડા, લોહીનું ઊંચું દબાણ, મધુપ્રમેહ, મેદસ્વીતા, હૃદયરોગ, કેટલાક પ્રકારના કેન્સર, દમ અને એલર્જી આ બધાની સામે બાળકને રક્ષણ આપે છે. સ્તનપાનના ફક્ત બાળકને જ ફાયદા નથી પરંતુ માતાને પણ ફાયદા છે. પ્રસૂતિ પછીના રક્તસ્રાવને ઓછું કરે છે, લોહીની ફિકાશને માતામાં અટકાવે છે, શરીરને સુડોળ બનાવે છે, સ્તન, બીજાશય, ગર્ભાશય જેવા કેન્સરને અટકાવે છે. આ સ્લાઇડમાં આપણે જોઈ શકીએ છીએ કે માતા અને અન્ય પ્રાણીઓના દૂધમાં શું તફાવત છે. જેમ આપણે જોઈ શકીએ છીએ કે ધાવણ, ગાયનું દૂધ અને બકરીનું દૂધ આ ત્રણેયમાં પ્રોટીનની માત્રા રહેલી છે. પરંતુ ગાયના દૂધમાં જે પ્રોટીનની માત્રા રહેલી છે 80% તે છે કેસીન. જ્યારે માતાના ધાવણમાં કેસીન ફક્ત 35% જ હોય છે. કેસીન એક એવું પ્રોટીન છે જે સહેલાઈથી પચતું નથી. એટલે ગાય, બકરી કે અન્ય પ્રાણીઓનું જે દૂધ છે તે બાળકને સહેલાઈથી પચતું નથી. કેસીનની માત્રા ઓછી હોવાના કારણે ધાવણ જે છે તે સહેલાઈથી પચે છે. જ્યારે બાળક જન્મે છે ત્યારે પ્રસૂતિ પછી પહેલાં 2-3 દિવસ માતાને થોડુંક જાડું પીળાશ પડતું દૂધ આવે છે જેને આપણે કોલેસ્ટ્રોમ એટલે કે કરાટું કહીએ છીએ. કોલેસ્ટ્રોમ જે છે તેમાં રોગપ્રતિકારક તત્વો વિપુલ માત્રામાં હોય છે. એ વિટામિન એથી ભરપૂર હોય છે. તેની જુલાબ જેવી અસર હોય છે જેના લીધે એ શરૂઆતના કાળા મળને સાફ કરે છે અને જોન્ડિસ જેવા રોગથી બાળકને બચાવે છે અને આંતરડાને પરિપક્વ બનાવે છે. એટલે જ બાળકના જન્મ પછી તેને તરત જ માતાનું ધાવણ આપવું જોઈએ અને અન્ય કોઈ ખોરાક આપવો જોઈએ નહીં. કોલેસ્ટ્રોમ પછી જે આવતું ધાવણ છે તેને આપણે પરિપક્વ ધાવણ કહીએ છીએ. પરિપક્વ ધાવણનું શરૂઆતનું જે દૂધ છે એમાં લેક્ટોઝ એટલે કે શર્કરાની માત્રા વધારે હોય છે જે બાળકની તરસ છીપાવે છે. અને એ જ પરિપક્વ ધાવણનું પાછલું દૂધ જે છે એમાં ચરબી એટલે કે ફેટની માત્રા વધારે હોય છે જે બાળકની ભૂખ મટાડે છે. હવે આપણે જાણીશું કે બાળકને કેટલી વખત ધવડાવવું જોઈએ. 6 મહિના સુધી બાળક જેટલી વાર માંગે તેટલી વાર તેને ધવડાવવું જોઈએ. પરંતુ 24 કલાકમાં ઓછામાં ઓછું 8થી 10 વખત જરૂર ધવડાવવું જોઈએ. રાતના સમયે ધાવણ વધારે બને છે એટલે રાતના સમયે જરૂર ધવડાવવું જોઈએ. બાળક પોતે જ્યાં સુધી ન છોડે ત્યાં સુધી માતાએ તેને ધવડાવવું જોઈએ. જ્યારે માતા માંદી હોય છે, બીમાર હોય છે ત્યારે તેના શરીરમાં એ રોગ સામે લડવા માટે શ્વેતકણ બનતા હોય છે. તે શ્વેતકણ માતાના સ્તનમાં જાય છે અને તેના થકી ધાવણમાં પણ જાય છે. ધાવણમાં તે રોગ પ્રતિકારક તત્વો રહેલ છે અને એ રોગ સામે બાળકનું રક્ષણ આપે છે. એટલે જો માતા માંદી હોય ત્યારે પણ તેણે બાળકને જરૂર ધવડાવવું જોઈએ. હવે આપણે જોઈએ કે આપણા બાળકને
પૂરતું ધાવણ મળે છે કે નહીં એના શું લક્ષણો છે? તો 1 મહિનામાં ઓછામાં ઓછું 500 ગ્રામ જેટલું જો બાળકનું વજન વધતું હોય અને 24 કલાકમાં ઓછામાં ઓછી 6 વખત અથવા તો તેથી વધુ વાર જો બાળક પેશાબ કરે તો આપણે સમજવું જોઈએ કે આપણા બાળકને પૂરતું ધાવણ મળી રહ્યું છે. 6 મહિના સુધી તો બાળકની જેટલી પણ પોષક તત્વોની જરૂરિયાત હોય છે તે માતાના ધાવણથી તેને મળી રહે છે, પરંતુ 7મા મહિનાથી બાળકની શારીરિક જરૂરિયાતો વધે છે, પોષક તત્વોની માંગ વધે છે, જેના લીધે 150 કેલરીઝ જેટલી જે જરૂરિયાત છે તે બાળકને ઉપરી આહારથી લેવી જોઈએ. જેટલું બાળકને ઉપરી આહાર આપવામાં આપણે મોડું કરીએ છીએ એટલી આ ઉણપ વધતી જાય છે અને બાળક ઠીંગણાપણાનો શિકાર થતો જાય છે. ઉપરી આહારનો મતલબ છે 6 મહિના પછી 7મા મહિનાથી બાળકને જે ખોરાક આપવામાં આવે ઉપરનો એને આપણે ઉપરી આહાર અથવા તો પૂરક આહાર કહેતા હોઈએ છીએ. નાનું બાળક એક સાથે લગભગ 200 મિલીગ્રામ જેટલું ખોરાક એના પેટમાં સમાવી શકે છે. આ ખોરાક નરમ, પોચો અને અર્ધઘટ હોવો જોઈએ, એટલે કે એ ચમચીથી સહેલાઈથી દળડી ન જવો જોઈએ. દાળનું પાણી, સૂપ, ભાતનું ઓસામણ આ બધા ખોરાકમાં પાણીની માત્રા વધુ પડતી હોય છે, એટલે પોષક તત્વો અને શક્તિ આમાંથી ઓછા મળે છે. એટલા માટે બાળકને આવા ખોરાક ન આપવા જોઈએ. આના બદલે આપણે મસળેલી દાળ કાં તો મસળેલા શાકભાજી, ફળ, મસળેલા ભાત આ બધું આપણે બાળકને આપી શકીએ છીએ. હાનિકારક તત્વો અને રેસા વગરનો ખોરાક બાળકને આપવો જોઈએ, જેના લીધે તે ગળામાં ન અટકે. ખોરાક બનાવવામાં સરળ અને સહેલાઈથી પચે તેવો હોવો જોઈએ. 12 મહિનાની ઉંમરથી બાળકને નાના નાના ટુકડા કરી આપણે ખવડાવી શકીએ છીએ. ખોરાકની સાથે સાથે જો અન્ય બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો બાળકને આપણે ઠીંગણાપણાથી ચોક્કસપણે અટકાવી શકીએ છીએ. બાળકને ખવડાવતી વખતે સૌપ્રથમ માતાએ તેના હાથ સાબુથી ધોવા જોઈએ. જો બાળક પોતે ખાઈ શકે તો બાળકના પણ હાથ સાબુ વડે ધોવડાવવા જોઈએ. બાળકને વાડકી અને ચમચી વડે ખવડાવો. તેની આંખમાં આંખ પરોવીને પ્રેમથી વાલપૂર્વક એને ખવડાવો. બળજબરીથી બાળકને ખવડાવવું જોઈએ નહીં. બાળક ભૂખ્યું જણાય ત્યારે તેને તરત જ જમાડવું જોઈએ. ક્યારેય બોટલથી બાળકને ધવડાવવું જોઈએ નહીં. આનાથી ચેપ લાગવાનું જોખમ વધે છે. બાળક ઊંઘમાં હોય ત્યારે તેને ભૂખ લાગવાની સમજણ હોતી નથી, એટલે એને ઊંઘમાં ક્યારેય જમાડવું જોઈએ નહીં. ભોજનનો સમય આનંદદાયક હોવો જોઈએ. બાળક એક વખત પૂરેપૂરું જમી લે એટલે એની પીઠ થાબડો અને એના વખાણ કરો, એને પ્રોત્સાહિત કરો. એક કોડિયો ખતમ થાય ત્યારે જ એને બીજો કોડિયો ખવડાવવું જોઈએ. બાળકને શું ભાવે છે તેની કાળજી રાખો અને સાથે સાથે નવી વાનગી એને આપતા રહો. કોઈ પણ એક વાનગી જો બાળક ખાવાનું ના પાડે તો એને એકાદ અઠવાડિયા પછી એ ખવડાવવાનો ફરીથી પ્રયત્ન કરવો જોઈએ. આના લીધે બાળકને નાની જ ઉંમરે બધા સ્વાદ ઓળખાશે અને મોટી ઉંમરે એ એને ખાઈ શકશે. ચાલો હવે આપણે જાણીએ કે બાળકના ઉપરી આહારની શું માત્રા હોવી જોઈએ અને બાળકને કેટલી વખત દિવસમાં ખવડાવવું જોઈએ. 7 થી 8 મહિનાનું જે બાળક છે તે એક વખતમાં ઓછામાં ઓછું અડધી વાટકી જેટલો ખોરાક દિવસમાં 3 વખત ખાઈ શકે છે. આની સાથે સાથે બીજી 2 વખત બાળકને આપણે નાસ્તો આપવો જોઈએ. આ નાસ્તામાં તમે કોઈ પણ ફળ આપી શકો છો, જેમ કે કેળા, ચીકુ, પપૈયા, કેરી વગેરે. 9 થી 11 મહિનાનું જે બાળક છે તે એક વખતમાં ઓછામાં ઓછું અડધી વાટકી જેટલો ખોરાક દિવસમાં 4 વખત ખાઈ શકે છે. આ ઉપરાંત એને દિવસમાં 2 વખત કોઈ પણ પૌષ્ટિક નાસ્તો જેમ કે ફળ આપણે આપી શકીએ છીએ. 12 માસથી 23 માસનું બાળક એક વખતમાં ઓછામાં ઓછું એક આખી વાડકી જેટલો ખોરાક ખાઈ શકે છે, દિવસમાં 4 વખત. આના ઉપરાંત આપણે એને કોઈ પણ પૌષ્ટિક નાસ્તો દિવસમાં 2 વખત જરૂર આપવો જોઈએ. તો ઠીંગણાપણાને અટકાવવાના જે 4 મુદ્દાઓ છે તે ફરીથી આપણે જોઈ લઈએ. સૌથી પહેલું, માતાનું પોષણ જાળવવું જોઈએ. ગર્ભવતી માતાને પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ. બીજું, જન્મ પછી બાળકને તરત ફક્ત ને ફક્ત માતાનું ઘાટું દૂધ આપવું જોઈએ. ત્રીજું, 6 મહિના માત્ર ને માત્ર સ્તનપાન કરાવવું જોઈએ.
પાણી પણ આપવું જોઈએ નહીં. ચોથું, 2 વર્ષ સુધી બાળકને સ્તનપાન ચાલુ રાખો અને 7 મહિનાથી બાળકને ઉપરી આહાર આપવાનું ચાલુ કરવું જોઈએ. ઠીંગણાપણાને અટકાવવા માટે દર વર્ષે 8મી સપ્ટેમ્બરે વિશ્વમાં આપણે એક્શન અગેન્સ્ટ સ્ટન્ટિંગ દિવસ ઉજવીએ છીએ. આ દિવસ આપણે મુખ્યપણે સ્ટન્ટિંગ એટલે કે ઠીંગણાપણાના પરિણામો વિશે જાગૃતતા ફેલાવવા માટે ઉજવતા હોઈએ છીએ. તો આવો આ 8 સપ્ટેમ્બરે પણ આપણે ઠીંગણાપણા એટલે કે સ્ટન્ટિંગ વિશે જાગૃતતા ફેલાવીએ. તો હું કાર્યકર બહેનોને વિનંતી કરીશ કે પોષણ માહમાં અને ખાસ કરીને 8 સપ્ટેમ્બરે તે બાળકની ઊંચાઈ જરૂરથી માપે અને જે બાળકો ઠીંગણા જણાય એમના માતા પિતાને આપણે જે 4 મુદ્દાઓ વિશે આજે વાત કરી છે એમના વિશે જરૂર સમજાવે. દર્શક મિત્રો, છઠ્ઠા પોષણ માસના શુભારંભ પ્રસંગે આપણે પોષણ અને ઠીંગણાપણા વિશે ખૂબ સરસ માહિતી મેળવી. હવે આપણે પોષણ માસ આજથી શરૂ કરી રહ્યા છીએ, તો આ વખતે પોષણ માસની જે થીમ છે એ થીમ વિશે થોડી ચર્ચા કરી લઈએ. તો પોષણ માસની આ વખતે જે ટેગલાઇન નક્કી કરવામાં આવી છે તે સુપોષિત ભારત, સાક્ષર ભારત અને સશક્ત ભારત એવી ટેગલાઇન છે. અને આ ટેગલાઇન હેઠળ કેટલીક થીમ ભારત સરકારે નક્કી કરીને આપણને આપી છે. થીમ નંબર 1 છે માત્ર અને માત્ર સ્તનપાન અને ઉપરી આહાર. જે 6 માસથી નીચેના બાળકો છે તે બાળકોને માત્ર અને માત્ર સ્તનપાન કરાવવું અને 6 માસ પૂરા થાય એટલે એમને ઉપરી આહારની શરૂઆત કરવી. અને આ જે થીમ છે એ થીમની અંદર જુદી જુદી જે પ્રવૃત્તિઓ કરવાની છે તેમાં સ્તનપાનની સમયસર શરૂઆત અને 6 માસ સુધી માત્ર અને માત્ર સ્તનપાન કરાવવું, 6 મહિનાની ઉંમરે સલામત, પર્યાપ્ત અને ઉચિત ઉપરી આહાર આપવો, સ્તનપાનની યોગ્ય પદ્ધતિઓ અને આહારલક્ષી વૈવિધ્ય માટે જુદા જુદા કેમ્પનું આયોજન કરવું, પૌષ્ટિક પૂરક ખોરાકની વાનગીઓ રાંધવા પર નિદર્શન કરવું. થીમ નંબર 2 છે સ્વસ્થ બાળક સ્પર્ધા. આ સ્વસ્થ બાળક સ્પર્ધા આપણે છેલ્લા 1 વર્ષથી કરી રહ્યા છીએ અને દર ક્વાર્ટરના 3જા મહિનામાં 2જા મંગળવારે આપણે આ સ્વસ્થ બાળક સ્પર્ધા કરીએ છીએ. અને સ્વસ્થ બાળક સ્પર્ધામાં તમામ બાળકોનું ગ્રોથ મોનિટરિંગ, વજન અને ઊંચાઈ આપણે માપીએ છીએ અને કોઈ બાળક કુપોષિત અથવા અતિ કુપોષિત કે મધ્યમ કુપોષિત હોય તો એ નક્કી કરીએ છીએ. સ્વસ્થ બાળક સ્પર્ધામાં ગ્રોથ મેજરમેન્ટની ઝુંબેશ ચલાવવાની છે અને બધા જ બાળકોનું સ્ક્રીનિંગ કરવાનું છે. શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વિશિષ્ટ સ્વસ્થ બાળક સ્પર્ધા ગ્રોથ મેજરમેન્ટ માટેનું ઝુંબેશ ચલાવવાની છે અને સેમ અથવા મેમ બાળકો હોય તો તે લોકોની ઓળખ કરવાની છે. થીમ 3 પોષણ ભી પઢાઈ ભી. પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે શપથ લેવાના છે. વિવિધ વિભાગો અને સમુદાયોના જે ફ્રન્ટલાઇન વર્કર્સ છે, અગ્રહરોળના કાર્યકર્તાઓ છે, એમને આ ઝુંબેશમાં જોડવાના છે. ECC લર્નિંગ કોર્નર્સને પ્રોત્સાહન આપવા માટે આંગણવાડી કેન્દ્ર ઉપર શિક્ષા ચોપાલનું આયોજન કરવાનું. જેમ આપણે પોષણ પંચાયત કરતા હતા એવી રીતે શિક્ષા પંચાયત અથવા તો શિક્ષા ચોપાલનું આયોજન કરવાનું છે. રમકડા અને રમત આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સમુદાય કેન્દ્રિત ખેલો ઓર પઢો કાર્યક્રમનું આયોજન કરવાનું છે. સ્વદેશી રમકડાને પ્રોત્સાહન આપતા રમત આધારિત શિક્ષણ બાળકો અને માતા પિતાને નિદર્શન કરવાનું છે. થીમ 4 મિશન લાઈફ દ્વારા પોષણ સ્તરમાં સુધારો. લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ માટે આપણે જુલાઈમાં વિવિધ મુદ્દાઓ અને થીમ વિશે કામ કરવા માટે તમામ જિલ્લાઓને એક પત્ર લખ્યો હતો અને એ પત્રના આધારે આ થીમ હેઠળ જે કાર્યવાહી કરવાની થાય છે તેમાં આંગણવાડી કેન્દ્ર ઉપર વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રક્ચર બનાવવાના છે અને પાણીનું સંરક્ષણ કરવાનું છે. મિલેટ અને પોષણ વાટિકાને પ્રોત્સાહન આપીને ટકાઉ આહાર પદ્ધતિઓ અપનાવવા વિશે લોકોને જાગૃત કરવાના છે. યોગ અને સ્થાનિક ખોરાક જેવી વિવિધ આયુષ પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ અપનાવીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની છે. થીમ 5 મારી માટી મારો દેશ. આ અભિયાન છેલ્લા કેટલાય સમયથી આપણે બધા સામેલ છીએ અને કરી રહ્યા છીએ. મારી માટી અને મારો દેશ થીમ હેઠળ પોષણના 5 સૂત્રો, પોષણ શપથ, વસુધા વંદન એટલે કે પોષણ વાટિકા, વીરોને વંદન, આઝાદીના જે લડવૈયાઓ છે તેમનું સન્માન, રાષ્ટ્રધ્વજ ફરકાવો અને રાષ્ટ્રગીત ગાવું, આ બધી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. મારી માટી અને મારો દેશ કાર્યક્રમમાં થીમ હેઠળ આપણે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજન કરીશું. થીમ 6 આદિવાસી કેન્દ્રિત પોષણ સેન્સિટાઇઝેશન. આદિવાસી વિસ્તારમાં એનિમિયા માટે મિલેટ, સ્થાનિક અને પરંપરાગત આહાર વિશે સંવેદનશીલ બનાવવા લોકોને. આદિવાસી જિલ્લાઓમાં બાળકો, કિશોરીઓ અને મહિલાઓ માટે એનિમિયા કેમ્પનું આયોજન કરવું. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં એનિમિયા કેમ્પનું આયોજન કરવું. તો જે ટ્રાઇબલ એરિયા અથવા તો ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ છે એ ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટમાં એમને ધ્યાનમાં રાખી, કમ્યુનિટી છે, આદિવાસી સમુદાય છે, એમને ધ્યાનમાં રાખીને પોષણ સેન્સિટાઇઝેશન અથવા તો પોષણને લગતા સંવેદનશીલ બનાવવા માટેના કાર્યક્રમો ઘડવાના હોય છે. થીમ 7 ટેસ્ટ,
ટ્રીટ અને ટોક એનિમિયા વિશે આ 3T કોન્સેપ્ટ જે છે એ હેલ્થ ડિપાર્ટમેન્ટ આરોગ્ય વિભાગ તરફથી આ કરવામાં આવી રહ્યું છે. વિવિધ લક્ષિત જૂથો જેવા કે બાળકો, કિશોરીઓ, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને રિપ્રોડક્ટિવ વય જૂથની મહિલાઓ સાથે એનિમિયા માટેના કેમ્પનું આયોજન કરવું. શહેરી સ્લમ વિસ્તારોમાં એનિમિયા માટે આઉટરીચ પ્રવૃત્તિઓ કરવી અને સ્વસહાય જૂથો, નેશનલ સર્વિસ સ્કીમ અથવા તો નહેરુ યુવાન કેન્દ્ર સાથે એનિમિયા સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ કરવાની થાય છે. આ 7 થીમ ઉપર પોષણ માહ જે આજથી શરૂ થયો છે એ પોષણ માહની થીમ ઉપર પ્રવૃત્તિઓ આખા મહિના દરમિયાન કરવાની થાય છે અને આપને આને લગતી વિશેષ માહિતી પત્ર દ્વારા પણ મોકલવામાં આવી છે અને આ થીમની વિસ્તૃત માહિતી પણ એમાં લખેલી છે. તો આ થીમ મુજબની વિવિધ પ્રવૃત્તિઓ સમગ્ર પોષણ માસ દરમિયાન આપ કરશો એવી આશા રાખીએ છીએ. દર્શક મિત્રો, હું આશા કરું છું પોષણ અને ઠીંગણાપણ વિશે આજે જે આપણાને તજજ્ઞોએ માહિતી આપી એ તમને ઉપયોગી થશે. હું દર્શક મિત્રો તરફથી તમને બેઉને ખૂબ ખૂબ આભાર માનું છું આપણાને આટલી સારી માહિતી આપવા બદલ.